તો અગર કોઈ જ્ઞાની છે, પ્રામાણિક છે, નીતિમત્તા છે, પણ નાસ્તિક છે, ખૂબ જ્ઞાની છે, તો એને મુક્તિ ન મળે? આપણે ત્યાં સાંખ્ય દર્શન છે ને એ નિરીશ્વર છે, એમાં ઈશ્વરનો કોન્સેપ્ટ જ નથી. જે મેઇન સાંખ્ય દર્શન છે એમાં પુરુષ અને પ્રકૃતિની જ વાત છે. એટલે તમે ઈશ્વરને સ્વીકારો કે ન સ્વીકારો એની તમને સ્વતંત્રતા છે. હાજી, સનાતન ધર્મની બ્યુટી આ છે. એમાં કેટલાક નિરીશ્વર દર્શનો પણ છે, પણ માણસને તો સ્વીકારવું જ પડે છે. એટલે એની સાથે તમે કેવી રીતનો વ્યવહાર કરો છો એ તમારા કર્મ છે એ બહુ મહત્વના છે. હમણાં જ આપણે વાત કરતા હતા નીતિ અને ધર્મની. એક બેનને એની સાસુએ ઘી લેવા મોકલી. મહેમાન આવવાના હતા, બધાને જમાડવાના, લાડવા કરવાના હતા. બીજા બેટા ઘી લે આવ. જૂના જમાનાની વાત છે. તો એ તપેલી લઈને ઘી લેવા ગઈ. જ્યાંથી ઘી લેતી તે વેપારીને કહ્યું કે કાકા 1 કિલો ઘી આપો. એટલે એ 1 કિલો ઘી જોખી અને વેપારીએ પેલી બેનને આપ્યું. હવે એ બેને પૈસા કાઢતી હતી અને એ વેપારીને આપતી હતી તો પેલી હાથમાંથી પડી અને ઘી ઢોળાઈ ગયું બજારમાં. અને પેલી બિચારી એકદમ ટેન્શનમાં આવી. હવે ઈ બેનને પેલા વેપારીએ ઘી આપવું જોઈએ કે ના આપવું જોઈએ? મોરલી આપવું જોઈએ. હું વેપારી હોય તો હું આપું. એટલા માટે જ આ પ્રશ્ન છે. જો એ વેપારી ઘી આપવાની ના પાડે, કારણ કે વેપારીની ભૂલ નથી એમાં, એટલે કાનૂની તરીકાથી રોંગ નથી અગર ના આપે તો. પણ મોરલી ના આપે તો વેપારી નીતિવાન છે, નીતિ ના પાડે છે. વાહ, સમજી ગયો. પણ જો મારાથી ઢોળાઈ ગયું હોત તો મારે આપવું જ પડ્યું હોત ને. આમ સમજીને આપે તો એ ધર્મવાન છે. વાહ ભાઈ વાહ, સમજી ગયો. નીતિમાં અને ધર્મમાં આટલો ફરક છે. અને વેપારી જો આપે છે 1 કિલો ઘી જોખીને પેલી બેનને, તો પેલી બેનની આંખમાં આનંદના આંસુ આવી જશે. એ કહેશે કે કાકા ધન્યવાદ, તમે આજે મને બચાવી લીધી. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બેટા બેન કઈ વાંધો નહીં, કાકા હું તમારા પૈસા આપી દઈશ ધીમે ધીમે કરીને. કે બેન કઈ વાંધો નહીં, જયારે થાય ત્યારે આપી દેજે ને. હવે એ બેન એના પૈસા રાખવાની નથી. 10 રૂપિયા 5 રૂપિયા કરીને એના ઘીના પૈસા આપી દેવાની છે. વેપારીને પૈસા મળી ગયા. અને એ બેન હવે બીજા કોઈ વેપારીની પાસે જશે? આવો નાતો બંધાયો આ જ દુકાનથી માલ લેવાની. એટલે વેપારીને નુકસાન થયું કે ફાયદો થયો? નીતિ એક વ્યવસ્થા છે, ત્યારે ધર્મ આ કામ કરે. વાહ ભાઈ, આખી ગુથ્થી સુલઝાઈ ગઈ, સમજાઈ ગઈ કે નીતિ એક વ્યવસ્થા છે, સારી વાત છે, પણ ધર્મ છે એ જોડે છે એક માણસને બીજા.